આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ આલુ પરોઠા. તો ચાલો શરૂ કરીએ. આલુ પરોઠા બનાવવા માટે 2 બટેકા મોટા પીસ લીધેલા છે. આ પહેલેથી ઓલરેડી બાફેલા છે અને છાલ ઉતારી નાખેલી છે આની. તો હવે આપણે એને કરસ કરી લઈએ આ રીતે ખમણીને. એકદમ ઝીણા ઝીણા થઈ જાય. જો થઈ જાય નીચે જોઈ જુઓ તમે કેટલા સરસ થઈ જાય છે. આ રીતે બધું એકદમ ચૂંદો કરી નાખવાનો છે આને. તમે જોઈ શકો છો જો કેટલો સરસ થઈ ગયું છે બધું. આપણે આલુ પરોઠાનો બધો મસાલો તૈયાર કરવાનો છે. આખા ધાણા છે એ બધા ખાંડી નાખવાના. આખા ધાણા, આ જીરું એટલું, અડધી ચમચી જેટલું, 7-8 મરી, આ બધું આપણે ખાંડી નાખવાનું છે બરાબર. અધકચરું ખાંડવાનું છે આને આપણે. આ રીતે બધું ખાંડી નાખવાનું એટલે આનો સ્વાદ બહુ સરસ આવે છે અંદર. એકદમ ઢાબા સ્ટાઇલ બનાવવાના છે આપણે આને. આપણા ધાણાને બધું અધકચરું બધું ખંડાઈ ગયું છે આ રીતે. તો હવે આપણે એક વાટકીમાં લઈ લેવાનું છે આ રીતે. પછી આપણે અંદર આદુ, મરચી ને લસણ એટલું ખાંડી નાખવાનું છે આ રીતે. આદુનો એક ટુકડો લીધો છે, 6-7 લસણની કળીને બધું એક હારે મિક્સ ખાંડી લેવાનું છે આ રીતે. આપણે આદુ, મરચી ને લસણ ને બધું ખંડાઈ ગયું છે તો વાટકીમાં આપણે બધું કાઢી નાખીને હવે આપણે અંદર આલુ પરાઠાનો મસાલો તૈયાર કરવાનો છે. આપણે ધાણા, જીરું ને મરી ખાંડેલા હતા એ બધું આપણે નાખી દેવાનું છે. આદુ, મરચા, લસણની પેસ્ટ, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી ગરમ મસાલો, કાપેલા ધાણા લીલા એડ કરી દીધા છે અંદર, અડધા લીંબુનો રસ. આ રીતે બધો મિક્સ કરી દેવાનો છે આપણે આ બધો મસાલો. તો બધો મસાલો આપણે આ મિક્સ કરી લેવાનો છે આ રીતે. એકદમ મિક્સ થઈ જાય ને એટલે પછી આપણે આલુ પરાઠાનો લોટ બાંધવાનો છે. આપણે જે ઘઉંનો લોટ આવે ને એનો બાંધવાનો છે. આ આલુ પરાઠા તમે એકવાર બનાવશો ને તો વારે વારે બનાવવાના છો. બહુ સ્વાદિષ્ટ લાગે છે. અને તમે પણ એ મને કહેજો કે તમે કઈ કન્ટ્રીમાંથી જુઓ છો તો પણ મને પણ ખબર પડે. અને કમેન્ટમાં કહેજો કે તમને આલુ પરાઠા કેવા લાગ્યા છે સ્વાદમાં. આ બધો મસાલો આપણો મિક્સ થઈ ગયો છે. તો મારું કહેવાનું એવું છે કે તમે મને સપોર્ટ હંમેશા માટે કરતા રહેજો. અને ઘણા બધા લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે તો બધાને થેન્ક યુ. અને જેને ન કર્યું હોય તે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે રોટલીનો લોટ આવે ને એનો આપણે લોટ બાંધી લેવાનો છે સરસ. હવે આપણે રોટલીનો લોટ બાંધવાનો છે. તેમાં અડધી ચમચી મીઠું નાખવાનું છે અને આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે. આ રીતે એકદમ સ્મૂથ લોટ બાંધવાનો છે. બહુ ઢીલો પણ નહીં, બહુ કડક પણ નહીં, એકદમ સુવાળો લોટ બાંધવાનો છે. અને આપણી જે ચેનલ છે એમાં 650 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. તો મને મારા મિત્રો ઉપર એટલો વિશ્વાસ છે કે થોડા સબસ્ક્રાઈબ આપણા અધૂરા છે એ પૂરા કરી દેશે. અને મને પૂરો ભરોસો છે. અને તમે અત્યારે કરી જ દેજો જે જોતા હો આ વિડીયો તો. અને આ આપણે જે આલુ પરાઠા બનાવીએ છીએ તો આપણે 3 સ્ટાઇલમાં બનાવવાના છે. જેને જે રીતે ફાવે ને એ રીતે આપણે બનાવવાના છે. તો તમને બધી જ રીત બતાવીશ તમને આ વિડીયાની અંદર. તો આ લોટ આપણો બંધાઈ ગયો છે તો થોડુંક આપણે તેલ નાખીને પાછો એકદમ સુવાળો કરી નાખવાનો છે. જો રીતે બધો સુવાળો થઈ જાય તો પછી આપણે એની ઉપર ભીનું કપડું ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું એટલે એકદમ સ્મૂથ લોટ થઈ જશે. આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું તેલ. તો ભીનો કટકો લીધો છે આપણે ટુકડો કોટનનો. તેને આપણે 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું તો આ લોટ બહુ મસ્ત બની જશે. તો ચાલો આપણે લોટને જોઈ લઈએ. તો લોટ આપણો રેડી થઈ ગયો છે. તો આ રીતે એકદમ સ્મૂથ થઈ ગયો છે. તો હવે આપણે આના ગોળિયા વાળવાના છે રોટલી બનાવવા માટે. આ રીતે ધીમે ધીમે મસ્ત ગોળિયા વાળી દેવાના છે અને પછી આપણે એને હવે રોટલી વણવાની છે. તો આ રીતે ગોળીઓ મોટો વાળી લીધો છે તો આપણે એને આ રીતે ધીમે ધીમે પ્રેસ કરીને ખાડા જેવું કરી દેવાનું છે. આ રીતે વાટકા જેવો શેપ આપી દઈને તેની અંદર આપણે મસાલો ભરવાનો જગ્યા થઈ જાય. આ રીતે ધીમે ધીમે બધું બનાવી નાખવાનું છે મસ્ત. હવે તો બની ગયો છે તો હવે આપણે આની અંદર મસાલો ભરવાનો છે. તો આપણે જે વાટકી જેવો શેપ થઈ ગયો છે તો એની અંદર આપણે મસાલો ભરી દેવાનો છે. જે આલુ પરાઠાનો મસાલો હતો ને એ રીતે બધો ભરી દેવાનો છે. પછી ધીમે ધીમે હળવે હાથે આપણે છે ને આ રીતે દબાવતું જવાનું અને ઉપર ઉપર લોટ લાવતો જવાનો આ રીતે. આ રીતે મસ્ત પૂડો વાળી દીધો છે એનો. અને આ ઉપરનો લોટ જેને કાઢવો હોય એ કાઢી નાખવાનો. આ રીતે દબાવી દેવાનું છે અને ધીમે ધીમે હાથે પ્રેસ કરી દેવાનું છે અને એટલે બધો મસાલો અંદર એક સરખો ફેલાઈ જાય. તો હવે આપણે એને ઘઉંના લોટમાં બોળીને પછી આ રીતે વણવાનો છે ધીમે ધીમે હળવે હાથે. હવે ટાઈમ
જો હું પ્રેસ કરું છું એ પણ બતાવવાનું છે આપણે. આ રીતે ધીમે ધીમે હળવે હાથે પેલા પ્રેસ કરી દેવાનો છે, તો બધો જ અંદર મસાલો એક સરખો ફેલાઈ જાય બધો. અને પછી આપણે હળવે હાથે વેલણથી આને વણવાનું છે. આ રીતે ધીમે ધીમે વણવાનું છે. આ પરાઠા તમે બનાવશો તો તૂટશે પણ નહીં અને એક સરખા બધા બનશે. સાઈડ ઉપર મૂકી દઈએ. જો કેટલું સરસ બની ગયું છે. તો હવે આપણે બીજી સ્ટાઇલમાં શીખવાનું છે. બધા એક સાથે આપણે તળી લેવાના છે. પછી તો હવે તમને બીજી સ્ટાઇલમાં હું તમને આલુ પરાઠા બનાવવાના શીખવાડીશ. તો હવે આપણે આ નાના નાના ગોળિયા લઈ લેવાના છે. તો આપણે એને લોટમાં ગોળી અને આપણે આને પેલા વણી લેવાનું છે. રોટલી બહુ પતલી પણ નહીં કરવાની, બહુ જાડી પણ નહીં કરવાની, એક સરખી બધી બનાવી નાખવાની છે. 2 રોટલી બનાવવાની છે. આ રીતે આપણે જો આ રીતે વણી નાખવાની છે. હળવે હળવે હાથે વણી નાખવાની છે. જો કેટલી સરસ બની ગઈ છે રોટલી. એક રોટલી તો બની ગઈ છે. હવે આપણે સાઈડ પર મૂકી દઈશું અને બીજી રોટલી આપણે બનાવવાની છે. જો આ રીતે આપણે ધીમે ધીમે હળવે હાથે વણી નાખવાની છે. આપણે બીજી રોટલી વણાઈ ગઈ છે તો આપણે એની ઉપર બધું સ્ટફિંગ લગાવી દેવાનું છે. આ રીતે હળવે હાથે આખામાં પાથરી દેવાનું છે. બધી રોટલીમાં પાથરી દેવાનું છે. આ રીતે આ આલુ પરોઠા બહુ સ્વાદિષ્ટ અને બહુ ટેસ્ટી લાગે છે ખાવામાં. તમે પણ જરૂર બનાવજો. અને પછી આપણે ઉપર રોટલી મૂકી તો જેને એમને ફાવે તો એમને કરવાની, અને ડિઝાઇન પાડવી હોય તો હું પણ શીખવાડીશ તમને. આ રીતે ધીમે ધીમે હળવા હાથે આપણે પાથરી દેવાનું બધામાં એકદમ. તો હવે આપણે આ રોટલી આ રીતે પાથરીને ડિઝાઇન પાડવાની છે. તો એક સરખી રીતે દબાઈ દેવાની છે. બોર્ડર એવી દબાય છે ને તો આ બહુ સરસ બની જાય આલુ પરોઠા. અને બધું ચારે બાજુથી ફોલ્ડ થઈ જશે. આ રીતે બધું ધીમે ધીમે ડિઝાઇન પાડવાની છે. હવે આ રીતે એને ડિઝાઇન પડી ગઈ છે તો ઉપર ધીમે ધીમે વેલણ મારી દેવાનું છે. તો આ બધું એક સરખું થઈ ગયું. આપણે આલુ પરોઠું કેવું મસ્ત ડિઝાઇન વાળું બન્યું છે. તો હવે આપણે બીજી સ્ટાઇલમાં શીખશું. આ બીજી સ્ટાઇલ થઈ ગઈ. તો હવે ત્રીજી રીતે તમને બનાવતા શીખવાડી દઉં છું. હવે આ મોટો ગોળિયો કરી નાખ્યો છે તો આપણે લોટવાળો કરીને એને વણવાનો છે. આ રીતે વણી નાખવાનો પતલો પતલો. મોટી રોટલી કરવાની છે આની આપણે આલુ પરાઠાનો જે શેપ આવે ને ત્રિકોણમાં એ શેપ આપવાનો છે એમાં. તો હવે આ રોટલી મોટી વણી નાખી છે તો આપણે વચ્ચે હવે સ્ટફિંગ મૂકી દેવાનું છે. આ રીતે બધું મૂકી દેવાનું છે. પછી એનો શેપ પાડવાનો છે. આપણે ત્રિકોણાકાર આપવાનો છે આનો. તો આપણે રોટલી મોટી બનાવી હતી તો એની અંદર આ સ્ટફિંગ આપણે ત્રિકોણાકારમાં કરી નાખ્યું છે. તો હવે આપણે આ રીતે ફોલ્ડ કરી નાખવાની છે. જો આ રીતે તમે જોઈ શકો છો. જો કેટલો સરસ શેપ આવે છે એનો. તો બન્યો છે ને એકદમ મસ્ત. તો હવે આપણે એને એક સરખો કરી નાખવાનો છે આ રીતે. અને પછી આપણે વેલણ મારી દેવાનું છે આ રીતે. એકદમ આલુ પરાઠાનો મસ્ત શેપ આવી ગયો છે એનો. બન્યો છે ને ખૂબ સરસ. થોડો થોડો લોટ ભભરાવીને આ રીતે એને વેણેથી વણી લેવાનો છે. અને હવે આપણે બધાને તળવાના છે. તો હવે આપણે આલુ પરાઠાને પેલા શેકી લેવાના છે ધીમા તાપે. તો આ રીતે એને શેકાવા દેવાનો છે. હવે આપણે ફેરવી નાખવાનું છે આ રીતે. તો શેકાઈ ગયો છે ને પછી એક બાજુ શેકાવા દેવાનો છે. પછી થોડુંક તેલ નાખવાનું છે. જેને તેલ ભાવે તો તેલમાં એને નાખવાનું છે. એને તો ઘી ભાવે તો ઘીમાં નાખવાનું છે બધું એને. અને બટર ભાવે તો બટરમાં શેકવાનો છે. એમ તેલ નાખવાનું છે એની અંદર. તો હવે આપણે તેલ નાખવાનું છે એની અંદર આ રીતે. આ રીતે તેલ નાખીને આને શેકી લેવાનું છે બરાબર. થોડું થોડું તેલ એડ કરતું જવાનું છે, તળતું જવાનું છે. અને ધીમા તાપે એકદમ ક્રિસ્પી બને એ ટાઈપનો કરવાનો છે આપણે. આને ફૂલવા માંડ્યો છે આપણે. જો કેટલો સરસ બની ગયો છે એકદમ. આલુ પરોઠો તળાઈ ગયો છે તો આપણે નીચે ઉતારી લઈએ. બની ગયા આપણે આલુ પરાઠા. આપણે ડિઝાઇન વાળો આલુ પરાઠા હતા એને શેકી લેવાનો છે. હવે આપણે ફેરવી લેવાનું છે.
જો કેવી સરસ ડિઝાઇન પડી છે. અને ત્યાં ચારે બાજુ દબાવતા ગયો ને તો બધું એક સરખી ડિઝાઇન પડશે આની અંદર, બળશે પણ નહીં ને એક સરસ ક્રિસ્પી બનશે. તો આપણે આની અંદર ઘી નાખવાનું છે, ઘીમાં આપણે તળવાનું છે આલુ પરાઠામાં. ઘીમાં પણ બહુ સરસ સ્વાદમાં લાગે છે. એની બોટર કાપી લઈને તેના ચારે બાજુ દબાવવાની એટલે આ બધી એકદમ ચડી જાય એની. આ રીતે દબાવવાની એને. તો આપણે આ ચડી ગયું છે તો આપણે ધ્યાનથી આને ચોડવાનો છે, તારી બોર્ડર કાચી ન રહે એ રીતે. તો હવે આલુ પરોઠો ત્રિકોણ છે તો આને આપણે છે ને પંજાબી સ્ટાઇલમાં કહેવાય છે, આને પણ શેકી લેવાનો છે આ રીતે ધીમા તાપે. આપણાને 1 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે એને પલટાઈ દેવાનો છે આ રીતે, ભાંગે નહીં એવી રીતે. આ રીતે ચડી ગયું છે સરસ. બીજી બાજુ પણ ચડવા દેવાનું છે. થોડું થોડું ચડવા માંડ્યું છે તો આપણે પાછું તેલ નાખી દેવાનું છે આ રીતે. તો સરસ તળવા માંડે આ રીતે બધું લગાવી દેવાનું તેલ એને, પછી ફેરવી દેવાનું છે. તો આપણા મોટો આલુ પરાઠા છે એટલે હાંચવીને આપણે એને ઉતારવાનો છે, નકર આ ભાંગી જાય પાછો, કારણ કે મોટી સાઈઝમાં છે, ત્રિકોણ આકારમાં છે. તો આ રીતે હાંચવીને આપણે ઉતારી દેવાનું છે. કેટલો સરસ બન્યો છે. 3 રીતે મેં આલુ પરાઠા બનાવતા શીખવાડ્યા છે, તો તમને જે સહેલું લાગે એ તમારે એ રીતે બનાવવાના. અને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ હું તમને ખોલીને બતાવું છું તો કેવો લાગ્યો છે તમને આલુ પરાઠા. જોજો હમણાં. વાવ, કેવો બન્યો છે, જોતા જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને.